મોજે દરિયાની મોજમાં અગોચરના પથિકોનું સ્વાગત છે. મિત્રો, આપણા ભારત દેશમાં ભગવાન બનવું બહુ સહેલું છે, પણ માણસ બનવું અઘરું છે. સાધનાનું પહેલું પગથિયું એ છે કે એક સાચા અર્થમાં પહેલા મનુષ્ય બનો, અને મનુષ્ય બનવા પહેલા તમારે બાળક બનવા તરફ ગતિ હોવી જોઈએ. સારું નરસું, ગમો અણગમો, ભાવ અભાવ, આ બધા દ્વૈતમાંથી પહેલા બહાર નીકળો, તો તમે સંતત્વનું પહેલું સોપાન ચઢ્યા કહેવાય. બાકી તમે ગમે એટલી સાધના કરો, પણ આ બધું મટ્યું ના હોય તો એના કરતાં સામાન્ય માણસનું જીવન સારું. મારા કોન્ટેક્ટમાં એક યોગી હતા, જેમનો એવો દાવો હતો કે ગર્ભવતી સ્ત્રીના પેટમાં એ છોકરીમાંથી છોકરો બનાવી દેવાની ક્ષમતા ધરાવતા હતા. ઘણીવાર ડૉક્ટરો પણ એમને બોલાવતા જ્યારે ક્રિટિકલ કોઈનું મગજનું ઓપરેશન હોય અને એ ગાંઠ એવી જગ્યાએ હોય જેનું ઓપરેશન પોસિબલ ના હોય, તો એ મહાપુરુષ એ ગાંઠને એમના યોગ બળથી બીજી જગ્યાએ ખસેડી આપતા, જેથી કરીને સહેલાઈથી ઓપરેશન થઈ શકે. પણ છતાં મારી નજર સામે એ મહાપુરુષ 40થી 45 વર્ષની ઉંમરમાં આ દેહ છોડીને ચાલ્યા ગયા. એટલે મિત્રો, પ્રથમ તો એક નિખાલસ મનુષ્ય બનો. આપણે અગાઉના વિડીયોમાં પણ કહેલું છે કે સંપૂર્ણ સ્વીકાર ભાવ વત્તા સંપૂર્ણ સમર્પણ ભાવ, એનું નામ ભગવાન. એટલે કહેવાય છે કે જ્ઞાન વહેંચવાથી વધે છે, પણ ઉચિત પ્લેટફોર્મ ઉપર વહેંચો તો એનો ફાયદો ઘણાને થાય. તો આવો, મોજે દરિયામાં એવા સંતોનું પણ સ્વાગત છે. તો આપણે અગાઉના વિડીયોમાં શ્રી પરેશભાઈ અને એમની સાથે એક મહાપુરુષનો સત્સંગ સાંભળ્યો. તો એમની ચર્ચાનો જ આ બીજો એક ભાગ છે. પરેશભાઈ સાથે જે મહાનુભાવ ચર્ચા કરી રહ્યા છે, એમનું નામ રામજીભાઈ છે, જામનગરમાં રહે છે. જેમને પણ એમના અનુભવનો લાભ લેવો હોય, એ કોમેન્ટમાં યા ફોન કરીને એમનો મોબાઈલ નંબર લઈ શકે છે. મિત્રો, આપણી ચેનલના વિડીયો ભવિષ્યમાં કોઈ ખોજી મિત્ર માટે એક દીવાદાંડી સાબિત થાય એવી જ કોશિશ છે અને રહેશે. તો ચેનલને વધુમાં વધુ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરશો એ વિનંતી. તો આવો, ભાગ 2માં આપણે શ્રી પરેશભાઈ અને શ્રી રામજીભાઈ સાહેબના અનુભવી જ્ઞાનનો લાભ લઈએ અને જાણીએ કે મનુષ્ય શરીરમાં
કેટલો મોટો અમૂલ્ય ખજાનો છે, તો સાંભળો એમની ચર્ચા. મને સત્સંગ હોય તો મજા આવે ને આ વસ્તુ બાપા સાંભળવી એની કરતા આને માણવી બહુ મજા આવે એવું છે. જો નિવૃત્ત હોય ને આપણે તો એક સાધના જો ચાલુ થઈ જાય ને તો અવિરત આનંદ ચાલુ થઈ જાય. અને એ સાધનાનો વિષય આપણે સંતો ભક્તો આ જ ગાયું જ બધું અનુભૂતિમાં આવી જાય તો તમને પોતે પોતાની મજા આવે એમ. આનંદ પોતે પોતાના આનંદમાં તમને મજા આવે, કોઈની જરૂર ના પડે. અભ્યાસ થી શરૂઆત કરી ગયો ને તો એ ઠીક. એટલે તમે જે ચર્ચા કરો છો હા એમાં તમે મને માર્ગદર્શન કરો છો કે ભાઈ અભ્યાસ કરો એમ. એટલે તમને એવું લાગે છે, આપણે તો હજી મેં હજી વાત કરી નથી, ચર્ચા કરી નથી, તો તમને એવું લાગે છે કે મેં અભ્યાસ નથી કર્યો? એમાં બાપા બે વસ્તુ હોય છે બાપા. શબ્દ આસમાની હોય છે, શબ્દ આપણો હોય છે ને એ આસમાની હોય છે. હવે એ ત્યાંથી ગતિ કરીને હેઠે આવે અને એ શબ્દ જેવો આપણી સામે આવે એટલે આપણને એનો અહેસાસ થાય કે આને હજી આ શબ્દ છે એ સ્થિર નથી એમ. એનું મૂળ રૂપ વાઇબ્રેશન જ છે, પણ જો એને ઘડી નાખવામાં આવે, આ ઘાટમાં ઘડાઈ જાય તો એ નિર્મળ હોય. અને એ નિર્મળ કરવા માટેનો અભ્યાસ હોય છે. મતલબ શરૂઆતનો મતલબ આ તો કબીર સાહેબે કીધું ને કે એટલું જ્ઞાન મેં કર્યું પણ તોય ભરભર પીવો, એક પીવન કે આ વસ્તુનો કોઈ અંત નથી આવતો ક્યારેય. એટલે તમારે શરૂઆતથી હું તમને કઈ કહેતો એવું ન હોઈ શકે એમ, કેમ કે આ તો જેટલું પીવો એટલું ઓછું છે. હા, એ ખરી વાત છે. અને એ સત્સંગ દ્વારા જાણી શકાય. હા, અને એને તમે આ શબ્દ છે તો શબ્દને શબ્દ દ્વારા જ જાણી શકો ને. હા, એને હું જો એ શબ્દ તમારો મટે તો ઈશારો આવે. હા, અને સંતોએ જે વાત કરી છે એ બધી ઈશારામાં વાત કરી છે, શબ્દમાં નહીં. બધી ઈશારામાં વાત કરી. અને ઈશારો એને એટલે મેળો છે કે એને આસન સિદ્ધ કર્યું છે. જો તમારું આસન, આપણે સવારામ બાપાએ કીધું ને કે ભાઈ મઢીએ મઢીએ આસન તેરા, કઈ મઢી ખાલી નથી. મઢીએ મઢીએ આસન તેરા કોઈ વિરલે દર્શન પાય. મેજા ફકીર ગુરુદેવ કા દાસ સવે ગુણ ગાયા. એટલે મઢીએ મઢીએ જે આસન છે બાપા, ઈ કોઈ વિરલે એના દર્શન પાયા તો તમને એનું દર્શન થાય. જો તમારું આસન સિદ્ધ થાય ને તો દર્શન થાય, નહીતર પછી આ શબ્દ તો માયા છે. આપણે હયાતીમાં હોઈએ તો શબ્દથી જ આને આપણે કરી શકીએ, પણ જો હસ્તી ને મટાવ્યા વિના મસ્તી નહીં મળે, અને મસ્તી માણ્યા વગર મોતી નહીં મળે, અને મોતી નહીં મળે તો જ્યોતિ નહીં મળે. અને આ સંતોએ તો જ્યોત ઓળંગીને થોડાક આગા હાલજો લાખા એમ તો ચંદ્રશકોરની શીતળતા જ્યાં જશે એ ક્યાં મળે આપણને? નથી ઉષ્ણતા, નથી શીતળતા. એવો એક દેશ છે. આ બે દેશ છોડો ને એક વચ્ચેનો દેશ છે, તો આપણને એની ખ્યાતિ, એની ભ્યાતિ, એની અનુભૂતિ આપણને મળે. અને આ મેળવવા માટે આપણે આ જ કરવું પડે, અભ્યાસ જ કરવો પડે. અને એ અભ્યાસ એટલે એ સ્થિરતાનું પદ. કેમ કે જ્યાં જોયા ને સ્થિર જોયા, હલન ચલન વાળા નથી. કલાપીએ કીધું જ્યાં જ્યાં દ્રષ્ટિ મારી ઠરે ત્યાં યાદી ભરી છે તારી, જ્યાં નજર મારી ઠરે ત્યાં તું છો. તો એની દ્રષ્ટિમાં એક સ્થિરતા આવી ગઈ. કેમ કે એને અભ્યાસથી આસન જીતું એટલે એની દ્રષ્ટિમાં છે. કેમ કે આ તો નજરબંધી નાખી, આને જીતવા છે બાપા મુશ્કેલ. આ નજરબંધી છે. આ કેવું છે કે ભાઈ આ તારી આ મૃગ નૈનાને માર, તારી તેતર દ્રષ્ટિને માર. આ સંતો એટલે ઈશારા કર્યા છે. અને આને અભ્યાસથી જ સિદ્ધ કરી શકાય. સીતાના વાલે થોપી દીધા સ્તંભ, તન સ્થિર, મન સ્થિર, પવન સ્થિર હોય, કહે ખુદાનંદ આ માર્ગ અગમ નો હોય. નકર ભાષા ભાવ ક્રિયા શ્રદ્ધા અને વિશ્વાસમાં તો નથી.
તો આપણે શું કરી શકીએ? ભાષા નથી, ભાવ નથી, ક્રિયા નથી. એ અર્જુન તું અકિરીય પદમાં આવ્યું. ધીરે લાખા તમે કરતા પણ મૂકીને અકર્તા પણ આવો તો તું સ્થિતિ પ્રજ્ઞ થાય. જે કઈ તારી સ્થિતિ છે એનીથી અંધ થઈ જાય. ઈશારા સંતોના આ બાજુ છે દાદા, એની વાત કરી છે આપણે. તો અખંડ આનંદ, અખંડ ઉસળંક અથવા નેનુમાં નીર નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. ઈ જે વસ્તુ છે એ આ છે દાદા. પછી આ શબ્દની તો બહુ માયાજાળ છે અત્યારે આપણા સંસારમાં જોઈએ તો આપણે જ્ઞાન ના ક્ષેત્રમાં રહીને પણ જ્ઞાનને જાણી નથી શકતા. કેમ કે સત્યમાં કઈ છે નહીં. જો હોત તો અસત્યનો સહારો ન લેવો પડે. અસત્ય મૂકી ગયો તો જ સત્ય ઊભું થાય. વસ્તુ એમ છે દાદા. હવે આમાં યોગ હોય કે જ્ઞાન હોય, રસ્તો ત્યાં જ જાય. સંતોનો ઈશારો ત્યાં છે. એ આપણને ઈશારો મળી જાય તો નિશાન મળી જાય. હા, પણ માનો કે આપણે આ શરીર છે, શરીરની જે રચના છે, એ શરીરની રચનામાં ક્યાંક તો એવી કંઈક રહસ્યમય હશે ને. માનો કે ચાવી હોય, તાળું હોય, એવું હોવું જોઈએ ને. સંતોએ કીધું કે નાદ બુનનો જોગ લગાવો. નાદ બુનનો જોગ લગાવી વિષ में सोहम છુપાયા, પ્રાણ में અપાન મિલાવી સદગુરુ કી સાવી પાયા. આ સદગુરુની સાવી છે. હવે નાદ બુનનો જોગ તમારે લગાવવો પડે. એક બુંદ જે તમારામાં રસના થઈ અને એક નાદ જે અવિરત છે, એ ફ્રીક્વન્સી છે જે તમારામાં પડી છે, એ બહાર છે, એ બ્રહ્માંડ પિંડમાં છે અને બ્રહ્માંડમાં છે. અને જેમ છે એમ છે, એમ જાણી નથી છે એમ છે જ. તમારે જાણવાનું છે બુંદ ને, કેમ કે બુંદ થયું, નાદ હતો. રચના તમારામાં બુંદ ની થઈ. તમે બાળક હતા ત્યારે બુંદ નહોતું, ત્યારે તમારામાં વિકાર નહોતો. બધું હતું. જુઓ, ખાતા હતા, પીતા હતા, હલન ચલન કરતા હતા, રોતા હતા, અવાજ કરતા હતા, બધું કરતા હતા, પણ વિકાર નહોતો. વિકાર ઈ બુંદ છે. એટલે આપણું શરીર આ વાતાવરણમાં આવ્યું, આ પૃથ્વીના સંપર્કમાં આવ્યું, આકાશ એને મોટું મળ્યું, આ બધું મળ્યું એટલે મોટું થયું. અને મોટું થયું એટલે આ બધી એને જરૂરત મળી. અને જરૂરત મોટાપણામાં 7 રસનું રચના થઈ ગઈ. આ 7 રસમાંથી બુંદ બની ગયું. આ બુંદ બની ગયું એ કામનાનું બીજ છે. અને એ કામનાનું બીજ છે એ નીચે તરફની ગતિ ધારણ કરી લીધી. કેમ કે જેમ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે, એમ આપણા શરીરનું ગુરુત્વાકર્ષણ બળ છે. એટલે એને હંમેશા નીચે તરફ ગતિ કરાવીને એની જે છે એમ પાછું એની રચના તરફ ગતિ કરે. જો એને ત્યાંથી ઉધ્વ ગતિ આપીને ઉપર ચડાવી દો તો એ જ્યાંથી જન્મ્યું છે ત્યાં એનું જલન થઈને જ્યોત થઈ જાય. એ આપણું ફ્યુલ છે. પણ એક પ્રશ્ન ઉભો થાય છે કે જે વીર્ય છે, તમે બુદ્ધ વીર્ય ને કહે છે ને, તો વીર્ય છે એ તો ઉપર ચડતું નથી. એનું બાષ્પીભવન થઈ શકે. એ જળના રૂપમાં છે બાપા. જળ ઉપર ન ચડી શકે. જળને જો ગરમ કરવામાં આવે તો બાષ્પીભવન થાય ને બાષ્પીભવન ઉપર ચડી જાય. હા, તો હું એ જ કહું ને કે બાષ્પીભવન થી થઈ શકે છે, જળ તો નથી ચડી શકતું. હવે શરીરના બ્લડ ને તમારે ગરમ કરવું હોય બાપા તો અગ્નિના સ્થાનમાં જવું પડે. અને અગ્નિના સ્થાનમાં જાય એટલે એ ધ્યાન છે. અને એ ધ્યાન એટલું આપણે બોડીને સ્થિર કરીએ એટલે અંદરના ઘર્ષણ વધે. તમે જોજો, ગુરુત્વાકર્ષણ ના વિરોધમાં કોઈ પણ કાર્ય કરો એટલે ત્યાં ઘર્ષણ વધે અને અગ્નિ ઉત્પન્ન થાય. બરાબર. એટલે એ સેમ પરિસ્થિતિ ત્યાં છે. સૂક્ષ્મના જે આપણી નાડી છે, આપણા જે કરોડ રજ્જુમાં એક સૂક્ષ્મમાં નાડી છે. જો તમે ઈંગલા પિંગલાના કોઈ પ્રવાહમાં ચાલતા હોય તો એ તમે આ પૃથ્વીના સમાનતામાં ચાલો છો. પણ જો એને બેયને લેવલ કરી દો તો સૂક્ષ્મણા ઊભી થાય. અને એ સૂક્ષ્મણા ઊભી થાય એ બ્લડનું ગરમી જ છે, બીજું કઈ નથી. અને એ ગરમી ઊભી થાય એટલે આ પારામાંથી એ બાષ્પીભવન થાય. અને એ બાષ્પીભવન થઈને એ નાળીએ ચડે.
એ નાળિયેર સડીને ઉપર જાય એટલે અહીંયા અગ્નિ થઈ જાય અને અગ્નિમાં ઈ બળે પારો. જો અગ્નિમાં બળે તો હેઠે નો તમને નડે, નકર જો ઈ અગ્નિમાં બળ્યો ન હોય તો હેરાન કર્યા કરે, તો ઈ પાછો હતો એવો થાય અને પાછી ઉપાધિ ઉભી કરે. પણ જો ઉપર ચડી જાય તો જેમ છે એમ પાછું જ્યાંથી આવ્યા ત્યાં જતા રહે. એટલે સંતોએ કીધું ને કે મરજીવા પછી આ મોજું ને માણસે જીવતા મરી જાય. જગતમાં છે બધું છે, પણ મર્યા પેલા જે ઘર જવું એ જીવતા જોવું, આ જીવતા જોવાની ક્રિયા છે બાપા. જે પારો ચડાવવાની આજે કુંડલી આજે આપણી વ્યવસ્થા છે જે સૂક્ષ્મણાની, એ આ હકીકત વિદ્યા છે. તો એને જો તમે ઘર્ષણ ઊભું ના કરી શકો બોડીમાં, અને બોડીને તમારે ઘર્ષણ ઊભું કરવું હોય તો એના વિરુદ્ધ નિયમમાં જવું પડે. વિરુદ્ધ નિયમ એ ગુરુત્વાકર્ષણનું બળ છે બોડીનું. અને ગુરુત્વાકર્ષણ બોડીનું તમારે છોડવું હોય તો છોડી શકો, તમે સ્થિર થાવ. જો તમે હલન ચલનમાં રહો તો એને એનું બાષ્પીભવન ના થાય, એ પાણીના રૂપમાં જ રહે. અને એટલે કીધું કે જળની માછલીઓ અમે પવને વિચરીએ. આ જળની માછલી હતી ને બાપા, ઈ પવને વિચરી ગઈ. એટલે કબીર સાહેબ અહીંયા ટોણો માર્યો કે ભાઈ મોહે દેખત આવે આંસી ને પાણી મેં મીન પ્યાસી. લો બધામાં છે પણ કોઈ દેખાતું એ આ બધામાં છે. પિંડે શું બ્રહ્માંડે, જે બ્રહ્માંડમાં થાય એ બધું પિંડમાં છે પણ એ દેખાતું નથી. એની જ આખી કથા, આ કથાનક આખું એનું છે બાપા. એટલે મૂળ પદ સ્થિરતાનું છે. જો એનો અભ્યાસ જાગે તો આસન થાય અને આસન જીતી શકાય. આસન જીતો તો ઈશારો મળે, ઈશારો મળે તો નિશાન મળી જાય. તમને નિશાન મળી જાય ક્યાં ધ્યાન રાખવું. ધ્યાન તો પછી ચોટી જાય છે ને, ધ્યાન હોય જ છે. ધ્યાન છે એ તો એ જગ્યાએ ચોટી જાય છે, એ હોય જ છે. એ જેમ છે એમ જ છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. પણ એ તો આપણે થયા એટલે આપણે મટીએ એટલે આપણને એમ લાગે ધ્યાન થયું, બાકી એવું કઈ છે નહીં. તો આપણે જે ગતિ કરી ગયા બાળક થઈને એ આપણે પાછા જઈએ એટલે આપણને એમ થાય કે આપણે ઓલું પાછું આવ્યું. આપણે ઘણી વખત બસમાં બેઠા હોય અને ટોલ નાકા પર, ને ઘણી વખત આપણને એવો ભાસ થાય કે આપણે બસમાં બેઠા, આપણી બસ સ્થિર હોય તો એમ થાય કે હાલે. હકીકત બસ ની સામે વાળું વાહન હાલતું, પણ એ તમને દ્રષ્ટિ ભેદ જે થાય, ભ્રમણા, ઈ જે દ્રષ્ટિ સ્થિરતા ન હોય ને એટલે થાય. આપણી દ્રષ્ટિ સ્થિર ન હોય એટલે થાય. એટલે સંતો એ દ્રષ્ટિથી આ ત્રણ બંધ છે ને બાપા. મન અને શરીરનો એક બંધ છે, વિચાર અને પ્રાણનો એક બંધ છે, ચિત્ત અને દ્રષ્ટિનો એક બંધ છે. આ ત્રિબંધ માયા છે. આ ત્રણે તો એકબીજાને ત્રણેને અલગ કરી દેવા પડે. આ ત્રિબંધ માયા કીધી તમે, સરસ છે એ વાત. મૂળ બંધ સિવાય ક્યાં કામ થાય? હા, એટલે મૂળ બંધ શરીર અને મન. મૂળ બંધ ત્યાં, મૂળાધાર નું બંધ એ જ્યાં છે. પેલો બંધ ઈ તૂટી જાય તો ઓલો રહી જાય. મૂળ બંધ તમે તોડી નાખો એક વખત મહેનત કરીને, કે તમે શરીરને સ્થિર કરો એટલે મન તમારું છૂટું પડી જાય. અને મન છે એ તમારા ઘટની અંદર કઈ કામ ન કરે, બહાર જ કરે. એટલે સવારે અમે અહીંયા કીધું કે 5 પારખ પાછા આવે છે. 5 જે આપણા પારખ છે ને, એટલે અહીંયા કબીર સાહેબે કીધું કબીર કબીર ક્યાં કરો, ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિયને વશ કરો તો આપો દાસ કબીર. એટલે મીરાબાઈએ કીધું ઘૂંઘટ કેપટ ખોલ તો હે પિયા કર, તરત જ પિયા કરશે. પણ આ 5 ઘૂંઘટમાં જે 5 ઇન્દ્રિય છે ને, રસ રૂપ ગંધ આ બધી જે સંદેશાઓ આપે છે એ બંધ થઈ જાય તો પિયા જ છે, બીજું નથી. એવું ખરું પરેશભાઈ? હા, કે આજે તમે 5 ઇન્દ્રિય બોલ્યા કે ભાઈ શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, એ તો બહારી છે ને, છે પણ આપણા પાસે નહીં, આપણામાંથી એમ નથી કેતો. હા, એટલે એ અત્યારે જે સામાન્ય સ્થિતિમાં આપણે હોય, યોગ લાઈનમાં ન હોય તો એ આપણે બહાર માણતા હોય ને. હા, તો બહાર એનો એ તમે એમાં ને એમાં રસે, એ અંદર ઉતરી જાય, એ અંદર ઉતરી જાય. હા, તો અંદર માણી શકીએ ને. હા, તો એને અંદર માણી શકીએ, એ અંદર ની ગતિ લઈ જાય તમને. હા, તો એને એ સ્થિતિને શું સમજવી? એ સ્થિતિ વિચારની હોય. એ મટી જાય પછી વિચાર આવે. વિચાર ના તૂટે. તમે ઇન્દ્રિય બંધ કરી દો તો વિચાર ના તૂટે. કેમ કે એ તો તમે ભેગું કરેલું છે. ઈ પ્રદેશ એવો છે કે તમે મેમરી બનાવેલી છે તમારી ત્યાં. તમે બહાર નો જોવો તો અંદર જોવો, જોવો તો ખરા જ. આંખ નું કામ છે જોવું અને રોવું, મોઢાનું કામ છે ચાખવું અને રસ પીવો. એમ સ્પર્શ નું કામ છે કે તમને સ્પર્શ કરાવે અને આનંદ આપે.
એમ કાનનું કાન છે સાંભળવું ને ગાવું, સાંભળવું ને સ્ટોરેજ કરવું. એમાં બધી ઇન્દ્રિયોના બે કામ છે, એક એક ઇન્દ્રિય બે કામ. નાકનું કામ ઊંઘવું ને એક ઊંઘે ને એક પ્રાણ લે, શ્વાસ લે. એમ એક ઇન્દ્રિયના બે કામ હોય. એટલે ઈ બંધ થઈ જાય તો અંદર વિચાર બંધ ન થાય. એ વિચારને તમારે બંધ કરવો હોય પ્રાણ બંધ કરવો પડે. ઈ બેનો બંધ છે. જો તમને વિચાર એવો આવી જાય, આ ભાવ એવો ભાવ નો આવી જાય તોય પ્રાણ વધે, દુઃખ નો આવી જાય તોય પ્રાણ વધે, ને સુખ નો આવી જાય તોય પ્રાણ વધે. સુખ દુઃખ નો ભાવ તો બહારથી જ આવે તમને, પણ તમે બહાર ન હોય અને અંદર વિચારો કે અમુક સમય પહેલા તમારી જે ઘટના બની ગઈ હોય એ બહાર ભલે ના તમે આંખ બંધ કરજો, સાંભળવાનું બધું બંધ કરજો, તો અંદરથી ભાવ તો વિચારમાં આવે ને. તો જો ઈ નો તૂટે, ઈ બંધ તો હજી પણ સંતોએ પહેલા કે એવી વાત કરી દીધી કે એટલું તૂટી જાય તો એને કઈક અંદરની ગતિ મળે, તો એ વિચારને પ્રાણ તોડ નાખે એમ. ગુણ ભીતરની ગતિમાં લઈ ગયા સંતો. તો આ બીજો પ્રાણ અને વિચાર તમારો પ્રાણ લેવલે આવી જાય તો વિચાર તૂટી જાય, તો સંકલ્પ વિકલ્પ ના ઉઠે. સંકલ્પ વિકલ્પ એટલે ઉઠે છે કે પ્રાણ તમારો એના લેવલથી બહાર છે. એમાં 5 તત્વો છે બાપા, 5 તત્વોને સ્થિર કરવા પડે. પૃથ્વીને સ્થિર કરવી પડે, જળને સ્થિર કરવું, બાષ્પીભવન કરવું પડે, અગ્નિને સ્થિર કરવી પડે, વાયુને સ્થિર કરવો પડે, અને આકાશ જેમ છે એમ છે. આ બધું સ્થિર કરો એટલે ત્યાં જતા રહો. એ તો સ્થિર જ છે, એમ કરવો ના પડે. એટલે આ 4થું પદ છે. 4 સુધી જ વાત કરી સંતોએ, 5માની વાત નથી કરી. એવું છે. પ્રશ્ન જ ના રે બાપા, પ્રશ્ન જ ના રે, પ્રશ્ન જ ના રે તમારો. તમને જેમ છે એમ સમજાઈ જાય, બસ આમાં પૂરું. તો તમને એક વસ્તુ સમજાઈ ગઈ એટલે પૂરું થઈ ગયું, નક્કીપણું થઈ ગયું એટલે એ જ્ઞાન થઈ ગયું તમને. અને જ્ઞાન એટલે નક્કીપણું પ્રેમ જ હોય, બીજું કઈ ના હોય. અચ્છા, આમાં એવું ખરું કે એ સ્થિતિ એ પહોંચે તો એ બોલે એમ થાય? જો ઈ સ્થિતિ જે તમે વાત કરો છો બોલે એમ થાય, ઈ સ્થિતિ જો તમારી ઈ લેવલ પર કાયમી રહી તો થાય. કાયમી જો તમે ત્યાં રહો તો પોસિબલ છે. તો ક્વોન્ટમ રીડિંગ નામનું જે તમારું વર્ઝન છે એ તમને પાસ થઈ જાય, તો પછી પ્રકૃતિ તમને મદદ કરવા મળે. એટલે એ મહાપદ ખરું? હા, એ મહાપદ છે. તો ત્યાં પછી વિચારીને ચાલવા જેવું હોય ને? નહીં, ત્યાં વિચાર હોય જ નહીં. એ તો તમે નીચે આવો તમને એમ નથી કેતો. હા, વિચારીને, માનો કે આપણે કોઈને બોલવું છે તો વિચારીને બોલવું પડે ને. પછી એકદમ એ આખો જે શબ્દ છે એનો એક લય બેસી જાય તમારો, એ પરા શબ્દ કહેવાય એને. ત્યાં તમને શબ્દનો સાર મળી જાય. શબ્દ નો હોય, સાર હોય એનો, ખાલી શબ્દ સાર. શબ્દ નથી, એનો સાર મળી ગયો તમને. પછી આજે માનો કે કોઈ સાધક હોય એ ફ્રીક્વન્સી પકડીને બોલતા હોય, એને સાંભળ્યું ન હોય, વાંચ્યું ન હોય, તો એને શું સમજવું? આ સારની જ ફ્રીક્વન્સી હોય બાપા, શબ્દ નો હોય. હા, એટલે ફ્રીક્વન્સી પકડીને જે રજૂ કરતા હોય, માનો કે તમે પ્રશ્ન કરો અને મારી અંદરથી જે જવાબ ઉઠે કોઈ દિવસ સાંભળ્યો ન હોય, વાંચ્યો ન હોય, અને અંદરથી આવતો હોય, અંદરથી જ આવે. હા, તો એ કયું પદ કહેવાય? નિર્ભય પદ હોય. એને ભય ન જોઈએ. શબ્દ તમને તમારથી ડરે નહીં. એટલે તમારા શબ્દથી ડરે નહીં. તમે ગમે એટલા એના હાવભાવ, તમે ગમે એમ કરો કે તમે ગમે એટલી કક્ષા બતાવો તો ઓલો શબ્દ ડરે નહીં. કેમ કે એ પરાપરનો છે, એમાં ડર ન હોય. એ નિર્ભય પદનો શબ્દ છે, એને ડર જ ન હોય. તમે ગમે એ વાત કરો પણ એને ખબર હોય. તમે ગમે એમ એને ફેરવીને પૂછો, ગમે એમ કરો, ગમે ત્યાંથી વાત કરો, તમે પણ કરો તો શબ્દથી ને, એટલે ઓલો પકડી લે. કેમ કે એ તો પરાપરનો છે ને. એ ઉપર બેઠો, એ ભૂતની સોટલી પકડે એટલે ભૂત પછી ઓલો કે એમ જ કરે. કા તમે ભૂતની વાત કરો ને કા ભવિષ્યની કરો, અને વર્તમાન હોય તો વાત ન થાય. એટલે ઓલો ત્યાં બેઠો હોય એટલે એને ખબર હોય, એનામાં ડર ન હોય.
એની ક્ષેત્રનું ભાઈ દાદા એનો અભ્યાસ થઈ ગયો ને ભાઈ, નિર્ભય પદનો શબ્દ છે. એ કોઈ પણ તમારી પર કે તમને એ શબ્દ ફેંકે એટલે એ તમારાથી એને ડર, એને એવો ડર ન હોય કે એ શબ્દ હું આ આપું છું, આ દાદા વાત કરું છું, આ શબ્દ અહીંયા ફેંકું છું, એ શબ્દ પાછો આવશે તો, એ શબ્દ દાદા એમ કહે તો કે મારે બધું થઈ ગયું, દાદા એમ કહે તો કે તમે અધૂરા છો, એને ડર ન હોય. કેમ કે એ એના ક્ષેત્રથી શબ્દ ફેંકતો હોય, એને ખબર હોય કે આ ક્ષેત્રના શબ્દો જાતા હોય એટલે એમાં ડર ન હોય. નિર્ભય પદ નો ડર છે શબ્દ છે. એટલે નિર્ભય પદ થયું. હા, એ નિર્ભય પદ થાય. અચ્છા, બીજું પેલા સાંભળજો. હા. કે અવિરત રસ જગતો હોય સાધક ને, હા, તો એ કોઈ સાધક હોય, હા, એને અવિરત એટલે સતત રસ જગતો હોય અંદર, અમિરસ. હા. તો એ કયો પોતે દ્રઢ વૈરાગ્ય છે બાપા. દ્રઢ વૈરાગ્ય જેને થઈ ગયું એનો એ રસ હોય જ. પારાનો જે બસ બાષ્પીભવન થાય તો એ દરરોજ કરે ને. એટલે કાયા કાસો કોણ સમય મીઠા અવિરસ નીર કરે. એ ભજન રસનું પાન જ કરતો હોય સતત. હા, રસપાન જ હોય એનો. એ ખાલી રસપાન બાપા, ખાલી ઈ રસ એટલું ન્યાય જળનું સ્થાન આવ્યું. એવું રસપાન કરે, એવું જ્યોતનું સ્થાન છે એનું અનુમાન કરે, એવું પ્રાણનું સ્થાન છે એનું અનુમાન કરે, એ અનુમાન થયું. પ્રાણ તો ગતિમાન જ રહે છે ને. હા, આ જે ઓલો જે હોય ને એ આ એકયનું રસપાન, કેમ કે એમાંથી આ બધા ઉત્પન્ન થયા, આ બધામાંથી એ નથી થયો. એટલે એ રસના વખાણ ન કરે કેમ કે એ એનીથી ઉપર છે, અથવા એ પ્રાણના વખાણ ન કરે કેમ કે એ એનાથી ઉપર છે, એ જ્યોતના વખાણ ન કરે કેમ કે એ એનાથી ઉપર છે, એમ એ પૃથ્વીના વખાણ ન કરે કેમ કે એ એનાથી ઉપર છે. હા, પણ એ એમાંથી બધેથી નીકળી ગયો એનું વર્ણન કરે, એમાંથી ઉપર નીકળી ગયો એનું વર્ણન કરે, વખાણ ન કરે. એને પકડે નહીં, સમજો એનો કોઈ દાયરો ન હોય. કેમ કે જેમાંથી જે કઈ બધું થયું એ એના દાયરામાં થોડો બંધાય. જે ભગવાનનો નોકર હોય એ થોડો સરકારી નોકરી કરે એમ. આ બધું એમાંથી ઉત્પન્ન થયું એટલે એનું વર્ણન કરે કે ભાઈ હું મારામાં હું ઘૂસી ગયો. કેમ કે પાંચ તત્વો એમાંથી જ થયા ને. 5 તત્વની રચના એમાંથી જ થઈ. હવે તમે એમાંથી કોઈ એક તત્વ પકડી અને એને તમે વર્ણન કરવા માંગતા હોય કે ભાઈ આ જળ છે ને એ સતત જરે, તો એ જરે જ. એનું કામ છે, તત્વનું કામ છે, તત્વથી પેલો પર છે. હા, કોઈ પણ તત્વ પકડો તમે, ભાઈ પ્રાણ છે એને હું સ્થિર કરી દઉં, એ તત્વનું કામ છે, હું એનીથી પર છું. હા, અકર્તાપણું થઈ ગયું ને, સ્થિતિ પ્રજ્ઞ થઈ ગયો. ત્યાં એક ગુણમાંય ન આવે, તત્વમાંય ન આવે, કારણોમાંય ન આવે, કાર્યમાંય ન આવે. બધાથી હાઈટ કોને કહેવાય દાદા? ઝીણામાં ઝીણો ને મોટામાં મોટો. કહું તો કહ્યો ન જાય ને, ના કહું તો એ બે માં હોય એમ. હા કહું તો હે નહીં, ના કહું કહ્યો જાય ને એમ. અચ્છા, આજે 10માં તો શું છે ખરેખર? 10 પ્રાણ છે બાપા. એક પ્રાણ અલગ થશે, 9 પ્રાણ તમારામાં છે. એમ નહીં, 10મ દ્વાર કહીએ છીએ. હા, એ તો સહસ્ત્ર થી ઉપર છે ને, મસ્તિષ્ક નો જે તાળવાનો ભાગ છે. હા, ત્યાંથી બહાર નીકળે છે ને યોગીઓ. જો 9 દ્વારની સંતોએ વાત કરી કે ભાઈ 9 ભક્તિમાં 9 દ્વાર હોય. કેમ કે અહીંયા વાત કરી કે આ સુરતા છે ને એ નીત એને આપણે જીવણ બાપાએ કીધું કે ભાઈ આ 9 દરવાજા નવી રમતના 10મે મોલ એવો દેખાય. એટલે 9 પ્રાણમાં તમે ક્યાંય પણ રહો તો હજી નવી રમત હોય અહીંયા. 10મો જે મોલ છે એને સંતોએ માણેક ચોક કીધો, એને ઝરૂખો કીધો, ગગન ગુફા કીધી, ગગન ગઢ કીધો. એ 10મો દ્વાર છે. એનું વર્ણન નથી. વર્ણન હોય તો રમત હોય, વર્ણન હોય તો રમત હોય. નરસિંહ મહેતા એ કાલીનાગને નાખ્યો, સમયને નાખ્યો, તો અહીંયા
કૃષ્ણ ભગવાને શું કીધું કે ભાઈ તારી માતા કેટલા આવા જન્મ એમ. તો કૃષ્ણ ભગવાને શું કીધું કે મારી માતા એ 2 જન્મ, એમાં હું નટવર નાનડો. મારું નામ કૃષ્ણ કાનડો, કાનુડો નહીં. કાનડો એટલે મદારી થાય, અથવા આપણે પેલા કાનડો શબ્દ આપણે જે ભવાયા રમે ને એને કહેવાય કે હું શું કૃષ્ણ, પણ એ રૂપ છે મારું, હું નથી, હું રૂપ બદલનાર છું. મારું નામ છે કૃષ્ણ કાનડો. ઈ શબ્દ અહીંયા આવે. એ કરતા પરિણામ હોય નહીં. દસમો દ્વાર છે એ દર્શનનો જ વિષય છે, વર્ણનનો વિષય નથી, અનુભવનો જ વિષય છે. એને આપણે ત્યાં પહોંચીને જ અનુભવ કરી શકીએ, એને વર્ણવી ન શકીએ. એટલે સંતો અહીંયા 9 દરવાજા નવી રમતના 10મે મોલે એવો દેખાય. આ નવી રમતમાં બંધ કરો તો 10મે મોલે ઓલો છે. 5 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય એક છે એ અબુડ છે. ટોટલ 10 ઇન્દ્રિય છે ને, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, ટોટલ 10 છે, પણ એક અલુપ્ત છે, 9 છે. એટલે હું એ કહેવા માંગુ છું, બાળક જે નાનું હોય એને તમે ટાળવું જોઈએ ને તો એને પોચવું હોય. હા, પોચવું હોય, ત્યાંથી અવતરણ થાય ને. એટલે તો જેમ જેમ મોટું થતું જાય એમ એ ટાળવું છે મજબૂત થતું જાય, પૂરાતું જાય. હા, મજબૂત થઈ જાય, હાઈકું થઈ જાય. હા, એટલે યોગીઓ જે છે એ ટાળવું પાછું પોછું કરી નાખે. હા, એ પાછું એ જેમ હોય એમ થઈ જાય. એટલે એ બાળક સ્વરૂપ થઈ જાય છે ને, બાળક સ્વરૂપ થઈ જાય. એમાં વિકાર ન હોય ને બાપા, વિકાર બાળી દે, અને વિકારની વરાવથી જ તાળવું પાછું ત્યાં ઓગળે, નહીં તો ન ઓગળે. અંત સમયે ત્યાંથી નીકળે, એ જીવતા નીકળી જાય. અંત સમયે ન નીકળે બાપા, અંત સમયે નીકળીને મૃત્યુ કહેવાય. હા, એ જીવતા નીકળી જાય. એ ફ્રીક્વન્સી પકડી શકે, પકડી લઈને જીવતો હોય ત્યાં વયો જાય. એમ કહું, અત્યારે વયો જાય. હું 38 ની, હું 35 વર્ષ નીકળી જતો. હું આવ્યો એવો 35 વર્ષની વયે નીકળી જતો. એટલે કબીરે કીધું ને કે આ સદરિયા 80 થી 80 દર્દીની. નરસિંહ મહેતા કહ્યું ખૂબ ખાધી ખૂબ ખર્ચી, પણ દિલ નો આલી પ્રાણી. એટલે આ જેવું ભગવાને આપ્યું હતું ને એવું મેં પાછું ખોપી દીધું. હવે એમાં શું, પણ એનો મને ભેદ નો બે. હું એમાં પણ મને એનો ભેદ નો. એટલે ઓલે પણ કથન શોટ છે કાળની, મરણ મોટેરા માન. એ જીવતા મરો તો, મરી ગયા પછી તો દુઃખ જ હોય. અંતકાળે જવું એકલા. એટલે જો તમે મરવા કાળે મરો તો એ બધા માટે હરખું જ થાય ને. આ તો કરોડોમાં કો માણે જીવતા મરવાનું તો. એટલે ઓલે કીધું ને કે હું જ્યાં જોઉં ત્યાં મને જીવતા મળ્યા, મરેલા મળે નહીં કોઈ. મરેલા મળે તો મોજું માણી, આ જીવતા મરી ગયા બધા. સમજે? એટલે અહીંયા જેસલ જાડેજાએ ભજન ગાયું ને કે મારો માયલો રૂવે ને રુદ્યો ભીતર જલે, તોળા દે તમારી વિના કોણ જાણે. એટલે અમરમાં ત્યાં દેવાંગી ગયા એટલે ગાયું ને કે મારી હાલવે ફકીરી, દેવાંગી વિનાનું બીજું કોણ જાણે, કેમ કે જીવતા મરી ગયેલો હતો. બીજે વાત કરે તો ત્યાં નાઝીર સાહેબે, અહીંયા સતાર સાહેબે વાત કરી કે હાસું કહું તો મારું કહ્યું ન માને, મને મૂર્ખ ગણાવે. ઉપરથી મારે છે લાતું, નથી રેવાતું, હવે નથી કહેવાતું. કોને કઈ કહું મારી વાતું, આ નથી રેવાતું, નથી કહેવાતું. એટલે બાપા સંતોએ એને એની જેવા ગોતવાનો પ્રયત્ન કર્યો. અને તમારી જે દોટ છે એ આ તરફની દોટ છે કે ભાઈ મારી જેવો કોક મળે મને તો મને આનંદ આવે. બાકી તમે જે બોલ્યા ને કે નથી રેવાતું, એ પરિસ્થિતિ એવી જ છે. હા, કોઈ આવો માલવી મળી જાય તો વાત કર્યા કરે, આનંદ આવ્યા કરે. કેમ કે તમે ભાઈ આપણે બે ભાઈ બોમ્બે ગયા હોય અલગ અલગ, પછી આપણે ભેગા થઈ કેટલા મસ્ત વાત કરીએ. અરે બાપા હું આયા, હા હા, અરે બાપા તમે ઓલી હોટલે, અરે પણ હું વાત કરો કે ત્યાં તો જમવાનું, અરે બાપા મેં તો કઢી પીધી. તો આપણે બે એક જ ક્ષેત્રમાં એક જ રસ્તેથી આવેલા ને પછી ભેગા થયા તો આપણે એ રસ્તાની વાત કરવાની આનંદ આવે. એમ આપણે આ એક રસ્તામાં હોય તો એ રસ્તાને આનંદ આવે. હવે બીજો ફાંકા મારતો હોય ન ગયો હોય, સમજે?
એ અહીંયા જો ન હોય ફાંકા મારે તમે તો ગયેલા છો એટલે તમને એમાં રસ પડે. તરત નો કે હારો ફાંકા મારે ભવાનું શું કેવું એમ છે મારા વાલા. આમાં નકર બાપા એક વસ્તુ સમજાઈ જાય આપણને માણસ છે તો કે ભાઈ રાફડા થઈ ગયા, ચોકડામાં વરથી પગ હલવાઈ ગયા તો એ એમને થઈ ગયું છે બધું. અને જેટલા છા એ બાપા મેટા છા નથી, જો હતા એમાંથી મેટા છે, છા નથી. રજવાડા હતા તો એના કૈયા બનાવ્યા નથી. નરસિંહ મહેતા શું કીધું, ક્યાં છે વાળી કામિની લાવો અમારે હાથ, ભીડ પડે ભગત ને લાગે નસ લક્ષ્મી નો નાથ. આ એક હોનાની એક વાળી છે એ આપી ગયો એમ કે ઘરમાંથી કાઢો આને, આ હશે તો ઓલો મારો નાથ મદદ નહીં કરે એમ કે એટલામાં તમે મારું બેયનું મેથી જો મોહ રહી જાય ને તો ઓલો મારો વાલો છે ને અઢળક ખજાના વાળો ઈ તમને આપશે નહીં. લાવો એને, લાવો હું વેચી આવું, હાલો આપણે હરાજ કરી નાખીએ બાપા, પણ લાવો ક્યાં છે વાળી કામિની લાવો અમારે હાથ. એ કામિની છે, ઘરમાં રહેવું ન જોઈએ કાંઈ. તો આ સરાસર થાય. અને એની વસ્તુ બાપા કૃષ્ણ ભગવાન રાજ યોગમાં રહીને કરી એવું નથી, પણ અંતે એનો થોડોક દુઃખી હોય છે. જો તમે રાજયોગમાં રહીને કરો તો તમને એની જાણ ખરેખરી પણ એ અંત દુઃખ હોય છે, દુઃખદ હોય છે. નરસિંહ મહેતાએ બધું છોડ્યું તો જંગલમાં જીવ છોડ્યો હતો, અને કૃષ્ણ ભગવાને બધું પકડ્યું તો જંગલમાં જીવ છોડ્યો હતો. લંકા હોનાની હતી, દ્વારકા હોનાની હતી. આવડા એ સત્યથી બનાવી હતી, ઓલા અસત્યથી, બે એકેની રહી નથી. રાવણની લંકા અત્યારે, એમ નથી કૃષ્ણની દ્વારકા અત્યારે. સમજણમાં મૂળ એટલું છે, બીજું કઈ છે નહીં. તમે એને સત્યથી બનાવો કે અસત્યથી એ રહેતું નથી. સંતો આ ભાષા વાપરી, સમજે? તમે છે ને પરેશભાઈ, પેલા આરીસા મને મળ્યા, હું અત્યારે તમારી સાથે જે વાત કરી રહ્યો છું હું મને જોઈ રહ્યો છું. તમે આરીસો છો એમાં હું મારું પ્રતિબિંબ જોઈ રહ્યો છું. દર્શન થાય. પહેલી વ્યક્તિ મારા 25 વર્ષની જે સાધના છે એમાં ઘણા બધા મહાપુરુષોને મળ્યો, પ્રશ્નો પણ સંતોષ નથી. તમારી સાથે મજા આવે છે. જો બાપા એમાં તમે કોઈ પણ પ્રશ્ન કરો ને તો એનો જવાબ એ તમને પ્રશ્ન કરીને જ આપે, એનું નિરાકરણ નહીં આપે. એટલે તમારે સમજી જવું કાંઈથી ભાગી જવાનું. હા, પછી આપણે એને કોન્ટેક્ટ આપી નાખીએ. જો તમે એને પૂછશો ને કે ભાઈ તમે નગર એનો તમારો પ્રશ્ન છે કે ભાઈ સુરતા એટલે હું, તો એ તમને એ સુરતામાં ક્યાંય ચડાવશે અને પાછો નવો પ્રશ્ન તમને આપી દે. તમને નવો પ્રશ્ન આપી દે, એનો જવાબ નહીં આપે, નિરાકરણ નહીં આવે, એનો નિકાલ જે આવવો જોઈએ એ નહીં આવે. અને આવા સંતો તમને મળે એ તમને નિરાકરણ આપી દે, પ્રશ્ન ન આપે. એમાં બે ભાગ હોય બાપા. ગુરુ હોય ને, ગુરુ એ તમારું મસ્તક લઈ લે, કાપી લે. અને પ્રેમી હોય ને, પ્રેમી એ તમને આપી દે. પ્રેમી કાંઈ લે નહીં, આપે જ. અને ગુરુ લે. તો જો માર્ગ બતાવનાર કોઈ ગુરુ હોય તો એ તમારું મસ્તક માંગે કે તું નાટક કરીને મસ્તક આપી દે, બાકી હું સંભાળી લઈ. ઓલો પ્રેમી હોય ને ઘા કરી દે, હાલે ટાઈટ કરજે નગર કાંઈ નહીં. આ બે ભાગ છે. એમ દિવાળી પંડિતે કીધું ને કે આવા છે ને 72 ગાવે દીવા ક્યાંક રહે એમ કળિયુગમાં. પણ અત્યારે તમે ગોતવા જાવ 272 કે 672 છે નહીં. અને જે જોતું છે એ અખંડ જોતું છે, એ બધી અખંડ છે, એ નીચે આવતી નથી એટલે એ તમને મળતી નથી. જગતમાં જોતું ઘણી પણ અખંડ છે, એ બધી એ પોતાનામાં લીન છે. કોક આ
છે પોપડા ઉપર, ધરા ઉપર. એને વસન ને જાણ્યું, માન્યું અને વિભૂતિ થઈને રહ્યા. નકર પ્રશ્ન હોય જ નહીં બાપા, પ્રશ્ન છે જ નહીં તો હોય ક્યાંથી? પ્રશ્ન એવી વસ્તુ જ નથી. જવાબ જ છે સીધો. રામબાવાએ કીધું કે ભાઈ હવે તું હારી જાય ને તો કે એના શિષ્યને કીધું કે ઓલું ગાડું છે એમ કે તને દેખાય એમ કે ક્યાં છે બતાય. ગયો તો બધે અલગ અલગ હાથ મુકાયો પણ ગાડું ક્યાંય હતું. પણ એવી શરત હતી કે મસ્તક જો તું હારી જા તો તારે મસ્તક મને આપી દેવું એમ. ઓલો કે બાપા હવે હું હારી ગયો એમાં કે ગાડું મેં ભાળ્યું નહીં, બધું મળીને ગાડું થાય પણ ગાડું નથી. તો કે તો હવે તારું મસ્તક ક્યાં છે ઈ બતાય. જ્યાં મસ્તક કઈ નહોતું તો હું આપે. એટલે બાપા આપવાનું કઈ છે નહીં. સમજો? તમે કઈ આપી ના શકો, હું કઈ લઈ ન શકું. આવું કઈ છે નહીં. અત્યારે એવી સ્થિતિ થઈ જાય છે કે આપણને ખબર છે, આપણને અનુભવ છે, આપણે બાટવું છે, મફત દેવું છે, પણ લેવા કોઈ તૈયાર નથી. નો લે નો એને ઈ બાંધ્યું છે ને બાપા, દાયરો બાંધ્યો. એટલે એવો વસવસો થાય સારું આ કેમ સમજાવવાને. નો એને બાપા એનું બંધન જ છે ને, એને બાંધેલો છે, ઈ નો છોડે. પોતે જયારે એને બાંધી લીધો એટલે તમે એને ન પેલું કરી શકો. અને કોઈ જો પૂર્વનો, એટલે ગંગા સતી કીધું ને કે પૂર્વનું ખાતું જો તમને મળે તો આ વાત કરવી. જો પૂર્વનું ખાતું ન હોય એનું તો એને આ વાત ન કરવી. હવે તમને કેમ ખબર પડે એનું પૂર્વનું ખાતું હોય કે ન હોય? તમારે કોઈને આ વાત કરવી પણ એને તમને ખબર ન હોય કે આનું પૂર્વનું ખાતું નથી કે છે એવી તમને ક્યારે ખબર પડે? તમે જાણો ક્યારે? તમારું પૂર્વનું હોય તમે બીજાને આપી શકો ને, જાણી શકો ને. એટલે ઓલે કીધું મેં અલેખે અલખ મારી બોલી ન જાણે કોઈ. જો મારી બોલી જાણે તો પ્રીત પૂરવની હોય, મારી ભાષા જાણે તો એ પ્રીત પૂરવની હોય, આગળની હોય. નકર કોઈ ઓળખે મને ઓળખે નહીં એમ. ઓલે બુંદીઓ પીતો હતો ને છોકરાએ, એટલે ઈ પૂરવનો કોઈ હોય તો ઓળખી જાય. આ તો પૂર્વ પરની વાતો છે બાપા. માણસ રોજ જાય પૂર્વમાં બાપુ, એને ખબર નથી, ખાલી એનાથી અજાણ છે. તમે ઊંઘ શબ્દ બોલો છો પણ એની તમને ખબર નથી. એ ઊંધું ઘર છે તમારું. તમને એમ થાય હું ઊંઘમાં છું, પણ ક્યારેક ઝીણી નજરે જોજો તમે ઊંઘમાં જ્યાં સોવો ને ન્યાય કઈક કરો છો, ઈ ઘેરે જતા રહ્યો છો, ત્યાં ઘર છે આખું તમારું, બધું છે. આ તો એટલે નથી મેં એટલે જાગીને જોયું કઈ છે ને, ઊંઘમાં અટપટા ખેલ ભાસે. એ અટપટા ખેલ ઊંઘમાં જે અટપટા ખેલ ભાસે ને એને દ્રષ્ટિ ઝીણી કરી ત્યારે ખબર પડી કે આ ઊંઘમાં હું જાઉં એટલે હું કઈ ક્યાંય જતો રહું છું. ના અહીંયા ઈ ઘર છે ને, ત્યાં આખો સંસાર છે. ઓલા રોટલો માતાજીએ બનાવ્યો ને ત્યાં ઓલો ટપકી મારીને અંદર બહાર આવ્યો અત્યારે ત્યાં તો આખો સંસાર અંદર થઈ ગયો હતો. જનક રાજાને પ્રશ્ન જ આ છે તો સપનામાં હાચો કે અત્યારે રાજા શું ઈ હાચો? આ તો લોચો થયો. એટલે અષ્ટાવક્રએ કીધું કે સપનામાં ઈ નહોતો ને આમાં તો ઈ તું નથી, હજી તો આગળ ત્રણ છે, રહેવા દે બધું જાણવાનું. કે તે શરીર આપી દીધું? કે હા. મન આપી દીધું? કે હા. તો કે હવે રજા કોણ લઈ? કે આને સમજાઈ ગયું. એટલે અહીંયા એનો પગ રહી ગયો, સમજ્યા? આને ખબર પડી ગઈ કે આ બધું આપી દીધું પછી હું ઉપાધિ શું કામ કરું છું? શરીર આપી દીધું, સૂક્ષ્મ શરીરે આપી દીધું, તો બોલે કોણ? પૂર્ણ આધીનતા થઈ ગઈ ને. હા, આધીનતા થઈ ગઈ. આધીનતા એટલે હવે છે જ કોણ એમ? આ તો હતું એટલે હું બોલતો હતો એમ. આ તો લઈ લીધું, હજી બોલું તો હું દોઢો છું, બોલાય નહીં એમ. ગંગા સતી કે હજી તો તમે કહો છો કે વાગ્યા હોય તો બોલાય નહીં.
લાગ્યા ભાગ્યા ની ભેયું હોય ને પાનભાઈ ત્યાં સુધી જે અધૂરું કહેવાય. આ તો નિર્ભર છે. છેલ્લે તમને એ શાંતિ તરફ જ લઈ જાય, સ્થિરતા તરફ જ લઈ જાય. જો સંતોની ગતિ એવી છે બાપા, ઉપર નો ચડાવે તમને, એ તમને જ્યાં તમારા મૂળમાં જ લઈ જાય. અને ઓલા તમને ઉપરે વાહ એ કે તું તો હાદોળા જેવો ઓકે, તું તો કે ગંગા સતી ને તું તો લીલરબાઈ ઓકે. ઓલા ને મજા આવે કે મને લીલરબાઈ કીધી, પણ હવે લીલરબાઈ હું ને તું હું. અત્યારે આવી ભક્તિ હાલે બાપા. એ જાગ્રત હોય તરત કે હાદોળો કોમાં દેવીદાસ કો સમજ્યા, પણ એને ખબર નથી એટલે એને મજા આવે એમ. હા, વખાણ ગમે બધે, વખાણ ગમે એવી ગતિ છે મારા વાલા. પૂર્વના છો એવું. હા, પૂર્વના છો તમે એવું થયું ને. પૂર્વના હોય તો જ આ વખતે આવ્યા હોય આ બધા, સમજ્યા તમે. નક્કી કરવાનું પૂર્વમાં ભૂંડણા હતા કે માણા હતા, એ આપણે નક્કી કરવાનું. કાંઈક ના કાંઈક તો છે જ બાપા. કેમ કે જેટલા પ્રાણ તમે નીચેથી એને ગતિ આપો અને જેટલા વધી ગયા છે એ ઓછા કરો, એ પ્રમાણે ગતિ હોય તમારી. 21,600 ને કાળ ખાહે એમ ગંગા સતીએ કીધું ને, એ જો 15 પ્રાણની ગણતરી મિનિટે કરીએ તો 21,600 થાય. જો 15 પ્રાણ રહી જાય તો તમે બાળક જ છો, તો માણસ જ થાવ, એમ મિનિમેટ નથી. તો તમે સ્વર્ગમાં જ જાઓ. જો સ્વર્ગ શબ્દ વિચારો, સ્વર્ગ એટલે હું તમને એમાં શું દેખાણું? હા, એટલે બ્રહ્મણા છે ને બધી. નહીં, પોતાની કલ્પના અનુસાર નહીં, પોતે સ્વર્ગ શબ્દ જ બહુ મહત્વનો છે. માની ન લેવું, માની લેવું. જો સ્વર્ગ શબ્દ જ વિચારો ખાલી, સ્વ અર્ક, પોતાનો અર્ક શું છે? બીજ. ને જો તમે 15 પ્રાણમાં હોય ને તો તમે પાછા તમારા જ બીજમાં આવો. તમે ઝાડના બીજમાં ન આવો, તમે ભૂંદડાના બીજમાં ન આવો, તમે ગધેડાના બીજમાં ન આવો, તમે માણસના જ બીજમાં આવો. એટલે નરસિંહ મહેતા મારે તો જન્મ જ લેવો હોય કે મારે એટલી બધી ગતિ નથી જોતી, જન્મ મરણ મટાડી દેવું. એક જ બોલ્યા. બાકી બધા સંતોએ કીધું તારા જન્મ મરણ મટી જાય, તારા 84 લાખ યોનિના જે થેરા છે એ મટી જાય. તંબુરા સુન લે સાધુ ભાઈ. બીજા સંતોએ આવું કીધું, પણ નરસિંહ મહેતાએ શું કીધું? જન્મ મારે તારી ભક્તિ કરવી. એટલે એને અહીંયા સુધી ગયા, એટલે એ પાછા થઈને આવ્યા.